હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવવાના છે મકાઈ પનીરનું સલાડ. મકાઈ પનીરનું સલાડ બનાવવા માટે અહીં મેં 1 કપ મકાઈ લીધી છે. તેને હળદર અને મીઠું નાખીને બાફી લીધેલી છે. 1 નાનો બાઉલ પનીરના ટુકડા લેવાના છે. 1 સમારેલું લીલું મરચું લેવાનું છે. 1 ટેબલસ્પૂન ચાટ મસાલો લેવાનો છે. 1 ટેબલસ્પૂન ઘી લેવાનું છે. સ્વાદ મુજબ મીઠું લેવાનું છે. 1 ટેબલસ્પૂન જીરું પાવડર લેવાનું છે અને થોડીક સમારેલા કોથમીર લેવાનું છે. મકાઈ પનીરનું સલાડ બનાવવા માટે એક કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં 1 સમારેલું લીલું મરચું ઉમેરવાનું છે. લીલું મરચું ને સાતરી લેવાના છે. મરચું સતરાઈ જાય એટલે ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરવાના છે અને પનીરના ટુકડાને ઘીમાં સારી રીતે શેકી લેવાના છે. અને પનીરને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે. તો અહીં પનીર શેકાઈ ગયા છે. તો તેમાં 1 કપ મકાઈના દાણા ઉમેરી દેવાના છે અને મિક્સ કરીને તેને થોડી વાર સાતરી લેવાનું છે. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન ચાટ મસાલો ઉમેરવાનો છે. સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે. 1 ટેબલસ્પૂન જીરું ઉમેરી દેવાનું છે અને મિક્સ કરીને તેને 1 મિનિટ માટે શેકી લેવાનું છે. ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરવાની છે અને મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણું મકાઈ પનીરનું સલાડ.